આજે હું તમને મારા દેશ વિશે થોડી વાતો કરીશ। નમસ્કાર। 26મી જાન્યુઆરી 2026ના ગણતંત્ર દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। તો આ વ્લોગ હું ગુજરાતીમાં બનાવું છું। હું આવ્યો છું તરસાડી ગામમાં। અહીંના સરપંચ સંજયભાઈ તથા તેમની ટીમ દ્વારા મને આમંત્રિત કરવામાં આવ્યો છે, તો એમનું હું ખૂબ ખૂબ સન્માન કરું છું। તો અહીંયા બાલવાટિકાથી 5 ધોરણ સુધીની શાળા છે। તો ચાલો આપણે અંદર જઈને ધ્વજવંદન કરીએ છીએ। तिरंगा अपना राष्ट्र ध्वज है। अपना राष्ट्र ध्वज में सौथी पर केसरी रंग पट्टो होय छे। केसरी रंग वीरताનું પ્રતીક હોય છે। વચ્ચે સફેદ રંગનો પટ્ટો હોય છે, તે શાંતિનું પ્રતીક છે। સૌથી નીચે લીલા રંગનો પટ્ટો હોય છે, તે દેશની આબાદીનું પ્રતીક છે। આપણા રાષ્ટ્રધ્વજમાં એક ચક્ર હોય છે અને અશોક ચક્ર કહેવાય છે। એ બધા ધર્મો પ્રત્યે આદર રાખવાનું સૂચવે છે। આજના સંભાળમાં પધારેલા મહેમાનો, ગુરુજનો તથા વાલા બાળ મિત્રો, આજે હું તમને મારા દેશ વિશે થોડી વાતો કરીશ। મારા દેશનું નામ ભારત છે। મારા દેશમાં વિવિધ ધર્મના અને વિવિધ જાતિના લોકો રહે છે। તેમની ભાષા, પોશાક, ખોરાક અને રહેલી કરણીમાં વિવિધતા છે, છતાં એ સૌમાં એકતાની ભાવના રહેલી છે। મારા દેશની રાષ્ટ્રીય ભાષા હિન્દી છે। મારા દેશનું પાટનગર દિલ્હી છે। મારા દેશનું રાષ્ટ્રગીત જન ગણ મન છે। મને મારા દેશ માટે ગર્વ છે। જય હિન્દ। અહીં પધારેલા ગામજનો, વડીલો, શિક્ષણગણો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એમને ભાવભર્યું નમસ્કાર। દેશ તો આપણો 1947માં આઝાદ થઈ ગયો હતો, પણ આપણને જે સત્તા મળી હતી, સ્વતંત્રતા, એ 26મી જાન્યુઆરી 1950માં મળી હતી, જ્યારે દેશ આઝાદ થયો અને આપણને બધા અધિકારો મળ્યા। માણસને પોતાની સ્વતંત્રતા રીતે બોલી શકે, શિક્ષણ મેળવી શકે અને પોતાના અધિકારો સામે લડી શકે। એના માટે બાબા સાહેબ આંબેડકરે અને બાકીના ઘણા બધા લોકોએ સંવિધાન લખ્યું હતું અને એ પછી અમલમાં મૂકવામાં આવ્યું। કે આપણે જ્યારે બીજા દેશ સાથે કમ્પેરિઝન કરીએ તો શું જોઈએ? ત્યાંની સડક કેટલી સાફ છે, ત્યાંની બિલ્ડિંગો કેટલી મોટી છે, ટેકનોલોજી વાઇઝ કેટલું સારું છે, પાણી કેટલું ચોખ્ખું છે। પણ આપણે એ નથી જોતા કે આપણે વિમલ ગુટકા ખાઈને રસ્તા ઉપર ગમે ત્યાં થૂકીએ છે, દિવાલો પણ થૂકીએ છે, બસ સ્ટેશનો પણ લાલ કરીએ છે। તો આપણા દેશને ગંદા કરવાનું કામ તો આપણે જ કરીએ છીએ અને સરકાર પાસે અપેક્ષા એવી રાખીએ છીએ કે આપણો દેશ એકદમ ક્લીન દેખાવો જોઈએ, એકદમ ચોખ્ખો દેખાવો જોઈએ।
નદીઓમાં આપણે પ્લાસ્ટિકો ફેંકીને નદીઓ આપણે બગાડીએ છીએ અને પછી સરકાર પાસે આશા રાખીએ છીએ કે ભાઈ આ પાણી કેટલું ગંદુ છે. તો આપણા જે દેશના વ્યક્તિ છે, આપણે છે, આપણા બધાનો એક ફરજ છે કે આપણા દેશને આપણે ચોખ્ખું રાખીએ. વિજયભાઈ અને મહિપાલભાઈ આપણી સાથે આવ્યા છે. એમનું એક NGO ચાલે છે, તો કોઈકને એ લોકો કોઈ દિવસ મદદ કરે છે. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી સંજયભાઈએ ઘણી બધી વાત કરી દીધી છે. એમની તમામ વાત સાથે હું સંમત છું. મારું નામ વિજયભાઈ રાઠોડ, મારી સાથે સલાહકાર મિત્ર છે મહિપાલસિંહ રાઠોડ. અમે બંને સુરત કોર્પોરેશનમાં નોકરી કરીએ છીએ. નોકરીની સાથે સાથે રવિવારને જાહેર તહેવાર આવતો હોય તો અમે અમારા બીજા 4-5 મિત્રો છે એમનું અમારું તુલસીપર્ણ નામથી એક સેવા સંસ્થા ચલાવીએ છીએ. એમાં અમે સલાહકાર તરીકે છીએ. આપણે આજે 2 પ્રણ લેવાના છે કે આપણા માતા પિતા, દાદા દાદીને આપણાથી જેટલું શક્ય થાય એટલી આપણે એની સેવા કરશું. અને જ્યાં પણ જોઈએ ત્યાં ગંદકીના ઢગલા જોવા મળે છે, તો આપણે આપણા ગામને અને ફળિયાને ચોખ્ખું રાખીએ. આપણાથી જેટલું શક્ય થાય એટલું આપણે આપણું સફાઈમાં ધ્યાન આપીએ અને જ્યાં ત્યાં ગંદકી ન કરીએ એવું આપણે આજના દિવસે ખાસ પણ લેવાનું છે બધા એને. મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ. શરૂ કરેંગે શરૂ કર તો હવે આ સ્કૂલના નાના છોકરાઓને વિજયભાઈ અને મહિપાલભાઈ તરફથી બેગોનું વિતરણ કરવામાં આવે છે, જે હું તમને બતાવું છું. I keep holding on. Hard to see. Eyes open so still everywhere. Felt the lines crack, can't look away. Why you so far now? I reach, you fade. Hear the static under skin. All these words, just nothing left to give. Do you feel it slipping away? Do you feel it? Tell me. Or am I the only one breaking? તુલસીપર્ણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિજયભાઈ, મહિપાલભાઈ અને કુણાલભાઈ તથા એમના મિત્રો મળીને આ રીતના ગામડાઓની જે નાની સ્કૂલો હોય છે એમાં પોતાના સ્વખર્ચે સેવા પાઠવે છે. અને એ લોકો રવિવારના દિને પોતાનો કિંમતી ટાઈમ આપીને વૃદ્ધો અને બાળકોને અને જરૂરિયાતમંદોને એ લોકો કાયમી મદદ કરતા રહે છે. તુલસીપર્ણ ચેરિટેબલ ટ્રસ્ટને તમે મદદ કરવા માંગો છો તો હું ડિસ્ક્રિપ્શનમાં
નંબર આપી દઉં છું, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો. તો આ છે આપણા તરસારી ગામના યુવા સરપંચ સંજયભાઈ, જે આપણા ખાસ મિત્ર પણ છે. તો સંજયભાઈ કંઈ કહેવા માંગો છો? નમસ્કાર. આજે 26મી જાન્યુઆરી હતી, જેમાં આપણે નાના બાળકો સાથે 26મી જાન્યુઆરી ઉજવણી કરી. એમને બેગની ખૂબ જરૂર હતી, તો એક તુલસી નામનું NGO છે, એ લોકો એમને બેગ ડિસ્ટ્રીબ્યુટ કરી છે, એક નાનકડી ભેટ આપી છે. અને ધર્મેશભાઈને અમે આજે બોલાવ્યા હતા. ખૂબ સરસ કામ કરી રહ્યા છે. એમના ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, અમને એમની ઇન્સ્ટા ઉપર પણ એમને ફોલો કરો. જે જગ્યાઓ તમે દૂર જઈને જોઈ નહીં શકતા હો, તો ધર્મેશભાઈ અલગ અલગ જગ્યાઓ પણ જાય છે અને ત્યાં બ્લોગ બનાવે છે અને ત્યાંની ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડે છે, એ દરેક બાબતોની. તો એમની ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, જેથી તમને સારી વિડીયો અને ઇન્ફોર્મેશનવાળી વિડીયો જોવા મળે. જય હિન્દ, જય ભારત.